નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના અશ્વિનકુમાર ફૂલ બજાર ખાતે ભારે વિવાદ, બજારમાં મોટા પાયે હપ્તાખોરી ચાલતી હોવાના ગંભીર આક્ષેપ। લોન આપવાના બહાને 10 લાખની છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી। સુરત રેલવે સ્ટેશન આસપાસ ભારે ટ્રાફિક જામ, મેટ્રો અને સિડકોના કામથી જનતા પરેશાન। રાજ્યના પશુપાલન વિભાગ તથા સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતમાં 7મા તાપી અશ્વ શોનું આયોજન કરાયું। સુરત શહેરની કોલેજમાં બીબીએના વિદ્યાર્થીઓની ઔદ્યોગિક સાહસિક પ્રતિભા માટે ખાસ સ્ટાર્ટઅપ સ્ટ્રીટ અને એક્સપો યોજાયો। વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં વાર્ષિક સાયકોલોજી ફેસ્ટનું થયું આયોજન। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના અશ્વિનકુમાર વિસ્તારમાં આવેલ ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વિવાદ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા દર્શન નાયક દ્વારા ફૂલ બજારની કામગીરી અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ સામે સવાલો ઉઠાવવામાં આવતા મામલો ગરમાયો છે। દર્શન નાયકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પોલીસ કમિશનરને એક પત્ર લખીને આ બજારમાં મોટા પાયે હપ્તાખોરી ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। જો કે કોંગ્રેસ નેતાના આક્ષેપ બાદ ફૂલ બજારના વિક્રેતાઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા ફૂલ વિક્રેતાઓએ દર્શન નાયક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિક્રેતાઓનો સ્પષ્ટ આરોપ છે કે દર્શન નાયક દ્વારા ફેલાવવામાં આવી રહેલ માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે। વેપારીઓએ હાય હાયના નારા લગાવી તેમનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે આવા ખોટા આક્ષેપોથી વર્ષોથી પ્રામાણિકતાથી ધંધો કરતા નાના વેપારીઓની છબી ખરડાઈ રહી છે। ફૂલ બજારના સંગઠનોએ આક્ષેપ કર્યા હતા કે રાજકીય રોટલા શેકવા માટે બજારને નિશાન બનાવવામાં આવી રહ્યું છે। વેપારીઓએ જણાવ્યું હતું કે બજારમાં કોઈપણ પ્રકારની હપ્તાખોરી ચાલતી નથી। તપાસના બહાને ફૂલ વિક્રેતાઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી સખત માંગ કરવામાં આવી છે। 500-700 વેપારીઓ અહીંયા ઉભેલા છે, એકઠા થયેલા છીએ। અમે પટેલનગર ઓવરબ્રિજની નીચે ફૂલ માર્કેટમાં ફૂલનો વેપાર કરીએ છીએ। અહીંયા સોશિયલ નેટવર્ક ઉપર જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફૂલ માર્કેટમાં ગુંડારાજ ચાલે છે, હપ્તાખોરી ચાલે છે, વેપારીઓને હેરાનગતિ છે, ખેડૂતોને હેરાનગતિ છે, એવું કશું જ છે નહીં સાહેબ। બરાબર છે, તદ્દન વાત પાયાવિહોણી છે, સાવ ખોટી વાત છે। અમે કોઈને 1 રૂપિયો આપતા નથી, અમારી પાસે કોઈ 1 રૂપિયો લેવા આવતું નથી। બરાબર છે સાહેબ। સુરત પોલીસનો અમને પૂરો સપોર્ટ છે, સુરત મહાનગરપાલિકાનો અમને સપોર્ટ છે। બરાબર છે। ખોટી અફવા ફેલાવવાવાળા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરશું સાહેબ। સુરત શહેરની સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગબાજને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળી હતી કે પરતપાટિયા વિસ્તારમાં આવેલ એડ સિટાડેલ કોમ્પ્લેક્સના ઓફિસ નંબર 207માં એપિક ફાઇનાન્સ સર્વિસના નામે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે। આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી લોકોને 5,000 થી 5 લાખ સુધીની લોન કોઈ પણ ઇન્કમ પ્રૂફ વગર આપવાની લાલચ આપતા હતા અને બદલામાં પ્રોસેસિંગ ફી વસૂલી લોન આપ્યા વગર છેતરપિંડી આચરતા હતા। આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ આયોજનબદ્ધ હતી। આરોપીઓ જુલાઈ 2025થી આ ઓફિસ ચલાવી રહ્યા હતા। તેઓ સૌપ્રથમ સોશિયલ મીડિયા પર મેટા એડ્સ દ્વારા લોન માટેની જાહેરાત ચલાવતા હતા અને આ જાહેરાત જોઈને લોકો સંપર્ક કરે તેમનો ડેટા ટેલિકોલરને આપવામાં આવતો હતો અને ટેલિકોલરો ગ્રાહકોને 24 થી 48 કલાકમાં લોન મળી જશે તેવી ખાતરી આપી ડોક્યુમેન્ટ મંગાવતા હતા। પ્રોસેસિંગ ફી પેટે 799થી અને તાત્કાલિક લોન માટે 999ની રકમ QR કોડ મારફતે મનન ચૌહાણના ખાતામાં મંગાવવામાં આવતી હતી અને તે ગ્રાહકોને સિબિલ સ્કોર ઓછો હોવાનું બહાનું આપી લોન આપવાની મનાઈ કરી દેતા હતા। આ રીતે તેઓએ 10 લાખથી વધુની રકમ પડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ ગુનામાં 2 શખ્સોની સંડોવણી કરવામાં સામે આવી છે, જેમાં અટક કરાયેલા આરોપી પ્રવીણ ચૌહાણ છે, જેની ઉંમર 19 વર્ષની છે। લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતો હતો, જે મૂળ ભાવનગરનો વતની પણ છે। હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે। સુરત રેલવે સ્ટેશન વિસ્તારની આસપાસ ગંભીર ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે।
સ્ટેશન ગરનાળા પાસે રોજ લાખો લોકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે મુસાફરો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોદા આર્કેડ પાસેનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ ગરનાળાથી સ્ટેશન બાજુ જવાનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાના કારણે વૈકલ્પિક માર્ગ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યું છે. મેટ્રો અને સિડકોના ચાલી રહેલા કામને પગલે અનેક રસ્તાઓ બંધ થતાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની જાય છે. આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ અવાજ ઉઠાવ્યો છે. તેમણે ટ્રાફિક વિભાગને લેખિત પત્ર આપી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ મુદ્દે કોર્પોરેટરે પોલીસ તંત્ર સમક્ષ પણ ઉગ્ર રજૂઆત કરી છે. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીક અવર્સ દરમિયાન મુસાફરો અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વ્યર્થ ખર્ચ થાય છે. ટ્રાફિક વિભાગના વડાને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. લોકોની હાલાકી અને રોજિંદા તકલીફોને ધ્યાને રાખી તંત્ર વહેલી તકે અસરકારક અને કાયમી ઉકેલ લાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણા છે, સુરત શહેર જાહેર બાંધકામ સમિતિ સભ્ય. મિત્રો, આજે જોઈ રહ્યા છો કે લાંબા સમયથી સુરત શહેરમાં આવેલો રેલવે સ્ટેશન પાસે ગરનાળામાં લાખો લોકો અવરજવર કરી રહ્યા છે, અને આ લોકો જ્યારે અવરજવર કરી રહ્યા છે ત્યારે રેલવેના ગરનાળા પાસે ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે. અહીંયા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ત્યારે તમે જોઈ શકો છો કે આ સામનાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, લોકો ત્રાહીમામ થઈ ગયા છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આ લોકોને આપણી સુરતની જે વરાછાની જનતા છે, સુરતની જનતા છે, તેને ટ્રાફિકથી રાહત મળે તેના માટે સરકારશ્રીમાં પત્ર પણ લખવામાં આવ્યો છે કે આ ટ્રાફિકથી લોકોને રાહત આપવામાં આવે અને જલ્દીથી જલ્દી આજે ટ્રાફિકનો લોકો સામનો કરી રહ્યા છે, કલાકો લોકો પોતાની બગાડી રહ્યા છે, એનાથી એ લોકોને રાહત આપવામાં આવે અને ટાઈમ છે જે બગડી રહ્યો છે એનાથી એ લોકોને બચાવવામાં આવે. એ તમામ સરકારને હું રજૂઆત કરવા જઈ રહ્યો છું. ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના સહયોગથી અને સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતના અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે 7મા તાપી અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આ શોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 4 દિવસીય રોડ અશ્વ શોમાં ટેન્ટ પેગિંગ, બેરલ રેસ, ગરો લેવો, સંગીત ખુરશી અને હોર્સ ડાન્સની સ્પર્ધાઓ યોજાશે. સુરતના આંગણે અંદાજિત 250 જેટલા ઉત્કૃષ્ટ અશ્વના શૌર્ય અને સુંદરતા જોવા મળશે. રાજ્ય સરકાર દર વર્ષે રાજ્યમાં 3 હોર્સ શોનું આયોજન કરશે અને આ માટે આગામી બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. સુરત વિસ્તારમાં ખાસ કરીને સિંધી નસલના 600થી વધુ ઘોડાઓ છે. આ સાથે વિવિધ નસલના સંવર્ધન માટે રાજ્ય સરકારે અને હોર્સ સોસાયટીઓ સાથે મળીને નવા બ્રીડિંગ સેન્ટરો સ્થાપવા માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. વ્યક્તિગત અશ્વપાલક હોય કે સોસાયટી, અશ્વોની રખેવાળી અને સેવા કરતા તમામ અશ્વપ્રેમીઓને મંત્રીએ ખાતરી આપી હતી કે પશુપાલન વિભાગ હંમેશા તેમની ખડે પગે ઊભો રહેશે. અશ્વપાલનના શોખ અને સંરક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવશે અને મંત્રીએ જણાવ્યું હતું કે પશુપાલકોને નવા સૂચનો સાથે ખુલ્લા મને સરકાર પાસે આવવા નિમંત્રણ પણ આપવામાં આવે છે. આ પ્રસંગે મેયર દક્ષિશભાઈ માવાણી, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, નગર સેવિકા ઉર્વશીબેન, સુરત હોર્સ સોસાયટીના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ હસુભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ અશ્વપ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત હોર્સ સોસાયટી દ્વારા અમારો આ 7મો અશ્વ શો છે. સુરતની તમામ જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે. આ અશ્વ શોમાં પધારે, આવે અને અશ્વ શો નિહાળે. અશ્વની અલગ અલગ રમતો છે. અહીંયા ટેન્ટ પેકિંગ છે, શો જમ્પિંગ છે, બેરલ રેસ છે અને સંગીત ખુરશી વગેરે વિવિધ પ્રકારના આયોજન છે. કેટલા ઘોડાઓ પાર્ટ લીધો છે અને કેટલા દિવસ સુધી આયોજન ચાલુ? અત્યાર સુધીમાં 70 ઘોડાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આ અશ્વ શો 4 દિવસ ચાલવાનો છે, 30, 31, 1 અને 2 ફેબ્રુઆરી સુધી.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ જીવનજ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોમર્સ કોલેજ તેમજ વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ તથા સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા આજરોજ બીબીએના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ સ્ટ્રીટ ફનફેર અને બિઝનેસ મોડેલ એક્સપોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 600 જેટલા બીબીએ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 80થી વધુ નવીન અને સર્જનાત્મક બિઝનેસ પ્રોજેક્ટ મોડલ્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં સોલાર ઇવી સિસ્ટમ, વિન્ડ પાવર જનરેટર, વેસ્ટ ડિસ્પોઝલ મેનેજમેન્ટ, ઓટોમેટિક પાર્કિંગ સિસ્ટમ સહિતના મોડેલને લોકોએ આવકાર્યા હતા. પ્રોજેક્ટ પ્રદર્શન ઉપરાંત 100થી વધુ વિદ્યાર્થીઓએ ખાદ્ય અને બિનખાદ્ય વસ્તુઓના સ્ટોલ બનાવી વેચાણ અને પ્રદર્શન કર્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક વ્યવસાય અનુભવ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ રામાણી ઉપસ્થિત રહ્યા હતા. જજ તરીકે ડોક્ટર દ્રષ્ટિ શાહ, નિલેશ સભાડિયા તેમજ મહેશભાઈ પટેલે હાજરી આપી હતી. જીવનજ્યોત ટ્રસ્ટના અશ્વિનભાઈ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર સેજલ દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને મૂલ્યવાન માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. જીવનજ્યોત ટ્રસ્ટના માનદ મંત્રી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું. અમારી કોલેજ વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ કોલેજ ઓફ કોમર્સ એપ્લિકેશન સાયન્સ. મિત્રો, અમારા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કરતા શીખે એવા હેતુથી અમારા ઉત્સાહી આચાર્ય ડૉક્ટર મુકેશભાઈ ગુણાણીના માર્ગદર્શન હેઠળ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ શીખે, સાથે સાથે ધીરે ધીરે લોકોનામાં ભાવના આવે કે મારે ભવિષ્યમાં બિઝનેસ કરવો છે, અને એવા હેતુથી આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું છે. વિદ્યાર્થીઓ આ એક માધ્યમથી એ લોકોને કંઈક શીખવાનું મળશે, કંઈક કરશે તો એ લોકો આગળ આવશે, અને વિદ્યાર્થીઓને ધીરે ધીરે નોકરી લેનારા કરતાં નોકરી આપનારા બને એવા હેતુથી આ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા વાર્ષિક સાયકોલોજી ફેસ્ટ સાયનેપ્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે કાર્યરત આ મહોત્સવે આ વર્ષે સફળતાપૂર્વક પોતાના 5 વર્ષ પૂરા કર્યા છે. નેશનલ ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનું અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ લાવવાનું છે. આજ દેશમાં આગળ વધતા યુનિવર્સિટીનો સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેલ પણ વિદ્યાર્થીઓની માનસિક મૂંઝવણોનું નિવારણ અને યોગ્ય માર્ગદર્શન માટે સતત કાર્યરત છે. આ મહોત્સવમાં સુરતના અનેક ખ્યાતમાન મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના ખ્યાતમાન મનોવૈજ્ઞાનિક ડોક્ટર પ્રશાંત ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મન તંદુરસ્તી વિશે અત્યંત પ્રેરણાદાયી વક્તવ્ય પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વનિતા વિશ્રામ, સુરતના ચેરમેન કિરપાલી દેસાઈ તથા વાઇસ ચેરમેન પ્રવીણ ટી વોરાએ શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર ફેસ્ટનું આયોજન પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ કરાયું હતું, જેમાં તેમણે સાયકોલોજી વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓને આ સફળતા બદલ શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આર.ડી. પટેલે ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી, જેની સાથે જ 5000થી વધુ મુલાકાતીઓએ પણ આયોજનમાં ઉત્સાહભેર હાજરી આપી હતી. સાયકોલોજી વિભાગની 380 વિદ્યાર્થીનીઓએ પોતાની વિશેષ પ્રતિભા અને સમયનું યોગદાન આપી આ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.